ચલો બેટા, હવે ધ્યાન આપજો. આ લેક્ચરમાં આપણે પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા જે પરિબળો તમને બતાવી દીધા, બરાબર, એને સમજવા માટે કેટલીક તૈયારીઓ કરી લઈએ. તો પહેલાં તો મારે તમને બતાવવું છે કે પ્રક્રિયાઓ જે છે બે પ્રકારની હોય છે, એક સાદી અને બીજું શું હોય છે, સંકીર્ણ. તો સાદી પ્રક્રિયા કોને કહેવાય અને સંકીર્ણ પ્રક્રિયા કોને કહેવાય? ધ્યાન આપજો. પ્રક્રિયાઓ બે પ્રકારની હોય છે. એક હોય છે સાદી, બરાબર, સિમ્પલ સાદી પ્રક્રિયા, અને એક હોય છે સંકીર્ણ પ્રક્રિયા. સાદી પ્રક્રિયાને ઘણી વખતે હું પ્રારંભિક પ્રક્રિયા કહીશ. શું કહીશ? પ્રારંભિક પ્રક્રિયા કહીશ. યસ, બરાબર. સાદી પ્રક્રિયાને ઇંગ્લિશમાં કહીશું સિમ્પલ રિએક્શન. સિમ્પલ રિએક્શન યા તો એલિમેન્ટરી રિએક્શન. એલિમેન્ટરી રિએક્શન. એલિમેન્ટરી રિએક્શન. આને કોમ્પ્લેક્સ પ્રક્રિયા, સંકીર્ણ પ્રક્રિયાને કહીશું કોમ્પ્લેક્સ પ્રક્રિયા ઇંગ્લિશમાં. હવે આનું મિનિંગ સમજી લઈએ. કોમ્પ્લેક્સ રિએક્શન. તો ધ્યાન આપજો. કેટલીક પ્રક્રિયાઓ એવી હોય છે કે જે એક જ તબક્કામાં ચાલતી હોય છે. જેમ કે તમારી સામે મેં એક પ્રક્રિયા લખી. હવે હું તમને કહું છું કે ભાઈ આ પ્રક્રિયામાં એ અણુ બી અણુ સાથે ટકરાઈ ગયો અને ટકરાવાના કારણે પ્રોડક્ટ બની ગઈ. એ આવ્યો, બી આવ્યો, ટકરાયા, પ્રોડક્ટ બની ગઈ. બરાબર. તો જો તમને ટક્કર દેખાઈ રહેલી છે આમાં, એ આવ્યો, બી આવ્યો, ટકરાયો, પ્રોડક્ટ બની ગઈ. યસ. તો આના અંદર કેટલી ટક્કર છે? એક જ ટક્કર છે. અને તો જે પ્રક્રિયામાં એક જ ટક્કર હોય એને આપણે કહીશું સાદી પ્રક્રિયા. જેમ કે તમારી સામે એક બીજી પ્રક્રિયા મૂકું છું. A + 2B gives પ્રોડક્ટ. અહીંયાથી એ આવ્યો, અહીંયાથી બી આવ્યો, અને એ જ સમયે અહીંયાથી બી આવ્યો. આ ત્રણે ત્રણ એકી સાથે આવ્યા, એકી સાથે આવીને ટકરાયા, અને આ એક જ ટક્કરથી પી બની ગયો. બરાબર. અહીંયાથી એ આવ્યો, અહીંયાથી બી આવ્યો, ને એ જ વખતે અહીંયાથી બી આવ્યો. એટલે ત્રણ અણુ આવ્યા, એ બી બી. બરાબર. ત્રણે ત્રણ આવ્યા, જઈને ટકરાયા, ટક્કર થવાથી સીધો પી. તો બોલો આમાં કેટલી ટક્કર છે? એક જ. તો આને કહેવાય સાદી પ્રક્રિયા. બરાબર. જ્યારે ચલો હવે ધ્યાન આપજો. કોઈ પ્રક્રિયા આવી છે, A + 2B gives P. હવે મેં આનો અભ્યાસ કર્યો તો મને ખબર પડી કે અહીંયાથી એ આવ્યો, અહીંયાથી બી આવ્યો, આ બંને ટકરાયા, ટક્કર થવાને કારણે બની ગયો સી. શું બની ગયો? ધ્યાન આપજો કે સી. સી પર ફરીથી આઈને બી ટકરાયો, સી પર ફરીથી આઈને બી ટકરાયો, અને બની ગયો પી. ચલો બેટા મને બતાવજો આ ક્રિયાવિધિ. બોલો કેટલા તમને ટક્કર બતાવે છે, કેટલા કોલિઝન બતાવે છે? મને તો આમાં બે કોલિઝન દેખાય છે, બે ટક્કર દેખાય છે, બે અથડામણ દેખાય છે. સાહેબ અહીંયાથી એ આવ્યો, બી આવ્યો, આ ટકરાયા, બન્યો સી, અને પછી એના પર પેલા એટેક માર્યો બી એ. બરાબર. બોલો આમાં બે અથડામણો છે. આવું નથી એ આવ્યો, બી આવ્યો, બી આવ્યો, આઈને ટકરાઈ ગયા, ત્રણે ત્રણ અને બની ગયું પી. ના, એવું નથી. એ આવ્યો, બી આવ્યો, ટકરાઈ ગયા, અને પછી પેલો આવ્યો બી, ટકરાયા, પછી આવ્યો બી, ટકરાવાથી સી બની ગયો, પછી આવ્યો બી. આ ટકરાઈ ગયા, એક ટક્કર થઈ ગઈ. બરાબર. અને પછી આવ્યો પેલો બી. બોલો કેટલી ટક્કર છે આમાં? બે ટક્કર છે. એવું નથી એ આવ્યો, બી આવ્યો, બી આવ્યો, ત્રણે ત્રણ એકી સાથે ટકરાયા. હા, આવું હોત તો હું કહેતો એક જ ટક્કર, એક જ અથડામણ. અને જો એક જ અથડામણ હોય કોઈ પ્રક્રિયામાં, એને હું કહીશ સાદી પ્રક્રિયા. પણ તમે જોઈ શકો છો આ પ્રક્રિયા ઉપર મેં રિસર્ચ કર્યું કે ભાઈ અણુઓ કેવી રીતના ટકરાય છે. તો મને ખબર પડી કે આના અંદર બે ટક્કર છે. અહીંયાથી એ આવ્યો, અહીંયાથી બી આવ્યો, ટકરાયા, બરાબર, અને પછી આવ્યો બી, ટકરાયા, પછી સમથિંગ બની ગયો, અને પછી આવ્યો બી. એ આવ્યો, બી આવ્યો, ટકરાયો, બની ગયો સી, અને પછી આવ્યો એના પર બી, ટક્કર બી એ મારી, ત્યારે બન્યો પી. બોલો કેટલી ટક્કર છે આમાં? બે. હા, આમાં સી ને કહીશું ઇન્ટરમીડિયેટ. જે પ્રક્રિયા દોરાન બને અને ખતમ થઈ જાય. બને આપણે નાખવાનું નથી, એને એ આપોઆપ પ્રક્રિયામાં બનશે અને ખતમ થઈ જશે. એને શું કહેવાય? ઇન્ટરમીડિયેટ, મધ્યવર્તી સંયોજન. બરાબર. તો બેટા ધ્યાન આપજો. આમાં
એ નાખી રહેલા છીએ, બી નાખી રહેલા છીએ, બી નાખી રહેલા છીએ, સી નાખતા નથી, બને છે અને બનીને રહેતો નથી, ખતમ થઈ જાય છે. સી પર જેવો બી ટકરાય છે એટલે બની ગયો પી. તો બોલો સી ને શું કહેવાય આના અંદર? ઇન્ટરમીડિયેટ કહેવાય. બોલો કહેવાય કે નહીં? યસ, ઇન્ટરમીડિયેટ. તો ફરીથી બોલો આના અંદર કેટલી ટક્કર છે? અહીંયાથી એ આવ્યો, અહીંયાથી બી આવ્યો, જેવા ટકરાયા બરાબર, પછી એના ઉપર કોણ ટકરાય છે? બી ટકરાય છે. આ ટક્કર થઈ ગઈ, પછી આ ટક્કર થઈ, બે ટક્કર છે. જો કોઈ પ્રક્રિયામાં એક કરતાં વધુ અથડામણો આવેલી હોય બરાબર, તો હું એના માટે શબ્દ વાપરીશ સંકીર્ણ પ્રક્રિયા, કોમ્પ્લેક્સ રિએક્શન. હા, હવે આ જે ટક્કરો છે, આ ટક્કર બરાબર, યસ બધા ટક્કર જે છે, એક ટક્કર આપણને સાદી પ્રક્રિયા દર્શાવે છે. શું દર્શાવે છે? સાદી પ્રક્રિયા. તો ધ્યાન આપજો, મને બતાવો આ સંકીર્ણ પ્રક્રિયામાં કેટલી ટક્કર છે? બે ટક્કર છે. એનો મતલબ આ સંકીર્ણ પ્રક્રિયા બે સાદી પ્રક્રિયાનું કોમ્બિનેશન છે. બોલો, બે સાદી પ્રક્રિયાઓ આ સંકીર્ણ પ્રક્રિયામાં મોજૂદ છે. બોલો, કહી શકાય? યસ, હે ને? તો બેટા આજથી એક વસ્તુ હું તમને કહી દઉં કે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના અંદર યાદ કરજો, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ક્રિયાવિધિ લખતા હતા, ખબર છે? હે, કોઈ પ્રક્રિયા જેમ કે માર્કોની કોક પ્રક્રિયા, પછી એના નીચે ક્રિયાવિધિ લખતા હતા, 3 સ્ટેપ આવતા હતા, હે ને? તો ધ્યાન આપજો, આ ક્રિયાવિધિનો હરેક સ્ટેપ આપણને શું બતાવે છે? ટક્કર બતાવે છે. ટક્કર, ક્રિયાવિધિનું હરેક સ્ટેપ. પ્રક્રિયા મેં લખી દીધી, પણ આ પ્રક્રિયા ટક્કર નથી બતાવતી બરાબર. એ સંકીર્ણ પ્રક્રિયા હોય છે, અને એ સંકીર્ણ પ્રક્રિયામાં કેવી રીતના અણુઓ ટકરાય છે એ સમજાવવા માટે આપણે શું લખીએ છીએ? ક્રિયાવિધિ લખીએ છીએ, કે કયા અણુઓ ટકરાવાથી શું બને છે, શું બન્યા પછી શું બને છે, શું બન્યા પછી કઈ નિપજ બને છે બરાબર. એ જ સમજાવવા માટે આપણે જે ટક્કર બતાવીએ છીએ ક્રિયાવિધિ છે. તો ક્રિયાવિધિ કઈ જ નથી, એમાં હરેક સ્ટેપને શું કહેવાય છે? સાદી પ્રક્રિયા કહેવાય છે, ક્રિયાવિધિના હરેક સ્ટેપને. કારણ કે ક્રિયાવિધિનો હરેક સ્ટેપ આપણને શું બતાવે છે? અણુઓ વચ્ચે ટક્કર બતાવે છે. સમજીશું, ખબર પડશે. પહેલાં તો મને એટલું કહી દો કે બોલો સાદી પ્રક્રિયા કોને કહેવાય? સાહેબ, એવી પ્રક્રિયા કે જે ટક્કર રજૂ કરતી હોય બરાબર. યસ, એને શું કહેવાય? સાદી પ્રક્રિયા. અર્થાત એવી પ્રક્રિયા કે જેના અંદર એક જ ટક્કર હોય, એને શું કહેવાય? સાદી પ્રક્રિયા. બોલો સંકીર્ણ પ્રક્રિયા કોને કહેવાય? એવી પ્રક્રિયા કે જેના અંદર એક કરતાં વધુ અથડામણો હોય બરાબર, એક કરતાં વધુ અથડામણો હોય. યસ, અથવા એવી પ્રક્રિયા કે જેના અંદર એક કરતાં વધારે સાદી પ્રક્રિયાઓ આવેલી હોય, બોલો એને શું કહેવાય? સંકીર્ણ પ્રક્રિયા. બોલો, બંને વચ્ચેનો તફાવત ખબર પડી ગયેલી છે. તો આટલું પહેલાં હું નોટ આઉટ કરાવી દઉં. નોટ કરજો, લખો. પહેલાં લખો, પ્રક્રિયાઓ ના બે પ્રકાર છે. એક સાદી પ્રક્રિયા અને બીજું એક સાદી પ્રક્રિયા, બ્રેકેટમાં લખો પ્રારંભિક પ્રક્રિયા. સાદી પ્રક્રિયા, બ્રેકેટમાં પ્રારંભિક પ્રક્રિયા. इंग्लिश शब्द सिंपल रिएक्शन या एलिमेंट्री रिएक्शन. सिंपल रिएक्शन या तो एलिमेंट्री रिएक्शन. लखो एम लखो जे प्रक्रिया एक तबक्का में थती होय. थोड़ी स्पीड राखो कि भाई तमे मरे मरे लखो छो साहेब ने घरे जो ए रीतना लखो. शू लखाव्युं मैं? जे प्रक्रिया एक तबक्का में थती होय अथवा जे प्रक्रिया में एक અથડામણ હોય તેને સાદી પ્રક્રિયા કહે છે. चलो नीचे आવું बनावी देजो એટલે ખબર પડે. a + b gives p તો આ રીતના કે આ આપસમાં ટકરાયો. આમાં એક જ ટક્કર છે માટે આ સાદી છે. પછી લખો a + 2b gives p. બોલો આમાં મેં આ રીતના અણુઓ બતાવ્યા છે. બોલો આ શું બતાવે છે? એક જ ટક્કર બતાવી રહેલું છે.
માટે બોલો a + 2b પણ શું છે? સાદી પ્રક્રિયા. ચિત્રથી ખબર પડે કે આ સાદી છે. ચલો હવે લખો સંકીર્ણ પ્રક્રિયા. લખો જે પ્રક્રિયા પ્રક્રિયામાં એક કરતાં વધુ તબક્કા હોય અથવા એક કરતાં વધુ અથડામણો હોય તેને સંકીર્ણ પ્રક્રિયા કહે છે. તે એક કરતાં વધારે તબક્કામાં થતી હોય તો સંકીર્ણ પ્રક્રિયા કહેવાય. સમજી ગયા? લખો એક્ઝામ્પલ આ રીતના આપજો. એક્ઝામ્પલ આ રીતના બતાવો કે સપોઝ આ x + 2y gives p. હવે આ એવું બતાવે છે કે ભાઈ પહેલી અથડામણમાં x આવે છે, y સાથે ટકરાય છે, બની ગયું c. પછી બીજી અથડામણમાં બનેલો c ફરીથી y સાથે ટકરાય છે અને બની ગયો p. ચલો બેટા મને બતાવો આમાં જ્યારે સરવાળો કરીશું તો c કટ, એનો મતલબ c ને શું કહેવાય? ઇન્ટરમીડિયેટ. આ બાજુ x, આ બાજુ y 2y gives p. એનો મતલબ બોલો આ પ્રક્રિયામાં બોલો કેટલી ટક્કર છે? 2 ટક્કર છે. સમજી ગયા છો? માટે બોલો આ પ્રક્રિયાને શું કહેવાય? સંકીર્ણ પ્રક્રિયા. તો જે પ્રક્રિયાની ક્રિયાવિધિનો અભ્યાસ કરી અને આપણને ખબર પડે કે એના અંદર એક કરતાં વધારે તબક્કા છે તો સમજી લેવાનું એને શું કહેવાય? સંકીર્ણ પ્રક્રિયા. સમજી ગયા? યસ. જેમ કે આ બરાબર. યસ, હું આવું કહી શકું બેટા કે આ x y સાથે ટકરાયો, આ બંને ટકરાયા, ટકરાવાથી બની ગયો c અને c પર ફરીથી કોણ આવીને ટકરાય છે બેટા? y આવીને ટકરાય છે ત્યારે આ c જે છે ખતમ થઈને બોલે છે આમાં કન્વર્ટ થઈ ગયો p માં. સમજી ગયા છો? યસ. આ રહ્યું. હવે આવું ચિત્ર ન દોરતા આ રીતના સ્ટેપ લખીએ તો સામેવાળો સમજદાર હોય છે, સમજી જશે. ચલો ઓકે. તો બેટા સાદી પ્રક્રિયા અને સંકીર્ણ પ્રક્રિયા વિશે તમને ખબર પડી ગઈ છે. સાદી પ્રક્રિયાને કહીશું કે જે એક તબક્કામાં થતી હોય અને સંકીર્ણ પ્રક્રિયાને કહીશું જેમાં એક કરતાં વધારે તબક્કા મોજૂદ હોય. બરાબર? યસ. બેટા હવે ધ્યાન આપજો, મારે તમને આણ્વિકતા કરીને ટોપિક બતાવવો છે. આણ્વિકતા. 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 આણ્વિકતા કોને કહેવાય? ઇંગ્લિશમાં કહીશું મોલેક્યુલારિટી. મોલેક્યુલારિટી યા તો આણ્વિકતા કોને કહીશું? તો બેટા ધ્યાન આપજો કે મારી પાસે આ કોઈ એક સાદી પ્રક્રિયા છે. જોજો કે સાદી શબ્દ લખી દીધી મેં. સાદી પ્રક્રિયાનો સાદી પ્રક્રિયાઓ શબ્દ લખી દઉં તો સમજી લેવાનું આમાં એક જ ટક્કર હશે અને એ ટક્કરમાં આ જેટલા અણુઓ લખીશ બધા ભાગ લેતા હશે. બરાબર? તો ચલો એક સાદી પ્રક્રિયા છે. બોલો મને બતાવો આના અંદર ટક્કરમાં કેટલા અણુઓ ભાગ લઈ રહેલા છે? 2. તો આ જે 2 જે નંબર આવ્યો એને કહેવાય છે આ પ્રક્રિયાની આણ્વિકતા. તો આ પ્રક્રિયાની આણ્વિકતા 2 છે. જેમ કે હું તમારી સામે એક પ્રક્રિયા લખી દીધી. મને બતાવો સાદી પ્રક્રિયા છે, મેં તમને કહી દીધું તો તમને ખબર હશે આમાં એક જ ટક્કર થતી હશે. ચાલો મને બતાવો આ એક ટક્કરમાં બોલો કેટલા અણુ ભાગ લે છે? 1.
કહી દો આ પ્રક્રિયાની આણ્વીયતા 1 છે. બરાબર? યસ. હું તમને એક પ્રક્રિયા લખીને આપી દઉં. A+2B gives P. હું તમને કહું છું આ સાદી પ્રક્રિયા છે, અર્થાત તમે સમજી ગયા છો આમાં એક જ ટક્કર છે અને આ એક જ ટક્કરમાં આમાં જેટલા અણુઓ મેં દર્શાવેલા છે બધા ભાગ લેતા હશે. બોલો મને બતાવો આમાં કેટલા અણુઓ ભાગ લે છે એક જ ટક્કરમાં? 3 અણુ. તો કહી દો આની આણ્વીયતા 3 છે. તો બોલો આણ્વિકતા કહેવાય કોને? તો કહી દો કે તમારા ટક્કરમાં અથડામણમાં ભાગ લેતા બરાબર પરમાણુઓ, અણુઓ કે આયનોની સંખ્યાને એ પ્રક્રિયાની આણ્વિકતા કહેવામાં આવે છે. તો આપણે કહીશું એકી સાથે એક જ સમયે એક જ પોઈન્ટ પર અથડાતા પરમાણુ, અણુઓ કે આયનોની સંખ્યાને બરાબર એ પ્રક્રિયાની આણ્વિકતા કહેવામાં આવે છે. એક જ ટક્કરમાં બરાબર કેટલા પરમાણુઓ, અણુઓ કે આયનો ભાગ લે છે, યસ, એની સંખ્યાને એ પ્રક્રિયાની શું કહેવાય છે? આણ્વિકતા કહે છે. બરાબર? યસ. હવે ધ્યાન આપજો, આણ્વિકતા માત્ર સાદી પ્રક્રિયા માટે જ લખાય. કેમ? કારણ કે આ શું બતાવે છે? ટક્કરમાં ભાગ લેતા પરમાણુ, અણુ કે આયનોની સંખ્યા બતાવે છે. મને બતાવો, સંકીર્ણ પ્રક્રિયા ટક્કર બતાવે છે? ના સાહેબ, સંકીર્ણ પ્રક્રિયા ટક્કર નથી બતાવતી. જો તમારે સંકીર્ણ પ્રક્રિયામાં ટક્કર સમજાવવું હોય ને તો તમારે ક્રિયાવિધિ બતાવવી પડે, સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3, ત્યારે તમને ખબર પડે. તો સંકીર્ણ પ્રક્રિયા ટક્કર નથી બતાવતી. જ્યારે સાદી પ્રક્રિયા શું બતાવે છે? ટક્કર. હે ને? તો બેટા મને બતાવો, એ ટક્કરમાં ભાગ લેતા પરમાણુ કે અણુઓની સંખ્યાને શું કહેવાય છે? એ પ્રક્રિયાની આણ્વિકતા કહેવામાં આવે છે. ઓકે? તો હવે મને બતાવો, બોલો સાદી આપણે કહીશું આણ્વિકતા, બોલો સંકીર્ણ પ્રક્રિયા માટે લખાય? સાહેબ ના લખાય. આણ્વિકતા માત્ર કોના માટે લખાશે? સાદી પ્રક્રિયાઓ માટે જ લખાય. કોઈને સંકીર્ણ પ્રક્રિયા માટે આણ્વિકતા લખવી હોય તો તરત જ એને પ્રશ્ન કરવો પડશે કે ભાઈ હું સંકીર્ણ પ્રક્રિયા માટે નહીં લખું, પણ હા મને એ સંકીર્ણ પ્રક્રિયાની ક્રિયાવિધિ બતાવો, એના તબક્કા બતાવો. હા, હું દરેક તબક્કા માટે આણ્વિકતા લખીશ. કારણ કે આણ્વિકતા શું છે? અથડામણમાં ભાગ લેતા પરમાણુ, અણુ કે આયનોની સંખ્યાને કહેવાય છે આણ્વિકતા. બરાબર? તો આણ્વિકતા માત્ર કોના માટે લખાશે? સાદી પ્રક્રિયાઓ માટે જ લખાય. હા, બીજી વાત એ છે કે આણ્વિકતાનું મૂલ્ય 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે. આણ્વિકતાનું મૂલ્ય અપૂર્ણાંક ના હોઈ શકે, દોઢ ના હોઈ શકે. કદી કોઈ આવું કહી શકે કે સાહેબ આ અથડામણમાં 1.5 અણુ આવીને અથડાયો? હે? કોઈ અથડામણમાં 1.5 અણુ આવીને અથડાય? અરે સાહેબ 1 અણુ અથડાય, 2 અણુ અથડાય, 3 અણુ, પણ 1.5? સાહેબ ના. બોલો મને બતાવો, તો આણ્વિકતાનું મૂલ્ય અપૂર્ણાંક હોઈ શકે નહીં. મને બતાવો આણ્વિકતાનું મૂલ્ય 0 પણ ના હોય. કદી આવું વિચાર્યું કે ભાઈ મને બતાવજો કે કોઈ અથડામણમાં 0 અણુ આવીને ટકરાયો હોય? પોસિબિલિટી છે? ના યાર, 0 ના હોય સાહેબ. આણ્વિકતા કઈ મૂલ્ય છે ભાઈ? શાનું મૂલ્ય છે? તમારે ટક્કરમાં ભાગ લેતા પરમાણુ, અણુ કે આયનોની સંખ્યાનું મૂલ્ય છે. સંખ્યા 0 હોય? હે? કોઈ ટક્કરમાં 0 દડી ટકરાય? ના સાહેબ. તો આણ્વિકતાનું મૂલ્ય 0 પણ ના હોય, અપૂર્ણાંક પણ ના હોય. આણ્વિકતાનું મૂલ્ય ઋણ પણ ના હોય. કદી આવું કોઈ કહે કે સાહેબ આ એક ટક્કર થઈ, એક બેગના અંદર દળીઓ ભરી છે ને હું આ રીતના એને ખખડાવું છું, અંદર ટક્કર થાય છે, એમાં -2 દળીઓ આવીને ટકરાય છે કોઈ ટક્કરમાં? પોસિબલ છે એવું કહેવાનું? તો આણ્વિકતાનું મૂલ્ય નેગેટિવ હોય નહીં, આણ્વિકતાનું મૂલ્ય 0 હોય નહીં. આણ્વિકતા કંઈ જ નથી, નંબર છે પરમાણુ, અણુ કે આયનોની કે તમારે ટક્કરમાં ભાગ લેતા. તો મને બતાવો આણ્વિકતાનું મૂલ્ય 0 હોય? ના હોય. આણ્વિકતાનું મૂલ્ય ઋણ હોય? ના હોય. આણ્વિકતાનું મૂલ્ય અપૂર્ણાંક હોય? ના હોય. હા, અને હું તમને કહી દઉં, આણ્વિકતાનું મૂલ્ય હાયર પણ ના હોય, ઊંચું પણ ના હોય. કેમ? કારણ કે હું તમને એક વસ્તુ કહું કે ચલો ભાઈ મેં તમને એક બેગ આપી દીધી, બરાબર? આ બેગના અંદર દળીઓ ભરીને આપી દીધી છે. હવે હું તમને કહું છું બેગને બરાબર પકડી લો અને હવે આ બેગને આ રીતના બરાબર અને હલાવો. અંદર ઘણી બધી દળીઓ ટકરાતી હશે, બરાબર? અંદર ઘણી બધી દળીઓ ટકરાતી હશે. હા, હવે મને બતાવજો એક જ પોઈન્ટ પર એક દળી અહીંયાથી આવે છે, એક દળી અહીંયાથી આવે છે અને એ જ સમયે એ જ પોઈન્ટ પર એક દળી અહીંયાથી આવે છે. 3 ને 3 એકી સાથે આવીને ટકરાઈ. તો આપણે કહીશું આ એક જ ટક્કર છે, પણ એમાં કેટલા અણુઓ ભાગ લીધા? કેટલી દળીઓએ ભાગ લીધી? 3. તો કહેવાય આ ટક્કરની આણ્વિકતા 3, હો ને? યસ. પણ બેટા આની સંભાવના બહુ ઓછી હશે, બહુ ઓછી, કારણ કે અહીંયાથી આવી, અહીંયાથી, અને એ જ સમયે અહીંયાથી આવે છે અને 3 એકી સાથે એક જ પોઈન્ટ પર. એવું નહીં કે આ ટકરાઈ જાય ને આ 1 સેકન્ડ પછી આવે, ના, એ નહીં ચાલે. એ તો 2 ટક્કર થઈ ગઈ. ના, એ નહીં ચાલે. એક જ ટક્કર કહું છું, એક જ સમયે એક જ પોઈન્ટ પર
એકી સાથે સાહેબ 3 દળીઓ ટકરાવવાની સંભાવના ઓછી હશે સાહેબ. બરાબર. મેં બેગ લીધી, બેગમાં દળીઓ ભરી નાખી, બેગનું પકડી દીધી, આમ ખખડાવું છું. અંદર સાહેબ 2 દળીઓ ઘણી બધી ટકરાતી હશે એવું માનું છું. બરાબર હે ને? 2 દળીઓ ઘણી બધી ટકરાતી હશે, પણ જે તમે કહી રહેલા છો સાહેબ, એક દળી અહીંયાથી, એક દળી અહીંયાથી, અને એ જ સમયે અહીંયાથી, બોલો એક જ ટક્કરમાં 3 દળીઓ સાહેબ બહુ ઓછી હશે. બરાબર. મને બતાવો એક જ ટક્કરમાં 4 દળી, હે? એક અહીંયાથી આવી, એક અહીંયાથી આવી, એ જ સમય અહીંયાથી, એ જ સમય અહીંયાથી, 4 એકી સાથે એક જ પોઈન્ટ પર, બોલો એમની ટક્કર થવાની સંભાવના સાહેબ બહુ રેર. તમે આમ આખો દિવસ આમ બરાબર ખખડાવશો ને તારે કદાચ કોઈ જગ્યાએ આવું ટક્કર થઈ જાય, બાકી તો સાહેબ અંદર 2 દળીઓ ટકરાતી હશે. તમને બતાવો એક જ ટક્કરમાં 3 કરતાં વધારે દળીઓ ભાગ લેવાની જે સંભાવના છે કેવી હશે? બહુ ઓછી હશે. તો આણ્વિકતાનું મૂલ્ય, આણ્વિકતા એટલે કંઈ જ નહીં, પરમાણુ અણુઓ કે આયનોની આપણે કહીશું સંખ્યા તમારા ટક્કરમાં ભાગ લેતા. તો આપણે કહીશું બોલો એકી સાથે એક જ પોઈન્ટ પર ટકરાતા પરમાણુ અણુઓ અને આયનોની સંખ્યા બોલો 3 કરતાં વધારે હોવાની સંભાવના કેવી હશે? બહુ જ ઓછી. માટે તમે જોજો આણ્વિકતાનું મૂલ્ય તમને 3 કરતાં વધારે બહુ જ ઓછું જોવા મળશે. મને તો આજ સુધી જોવા જ નથી મળ્યું. લો બરાબર. તમે 11મા ધોરણમાં જઈને ક્રિયાવિધિ ચેક કરજો, માર્કોનિકો એના અંદર સ્ટેપ આપણે લખતા હતા, એમાંથી ગમે તે સ્ટેપ પકડજો. આ સ્ટેપના અંદર જે અણુઓ ભાગ લેતા હતા એમની સંખ્યા ચેક કરજો. કાં તો અંદર રીઅરેન્જમેન્ટ થતું હશે એટલે એક જ અણુ ભાગ લેતો હશે, કાં તો પેલા ઉપર આવીને H+ ટકરાતો હશે એટલે કાં તો 2 અણુઓ ભાગ લેતા હશે. તમે જોજો 3 અણુએ નહીં જોવા મળે, 3 અણુએ ટક્કરમાં નહીં જોવા મળે. તો જ્યારે પ્રક્રિયાઓ થતી હોય છે ને ત્યારે અણુઓ વચ્ચે ટક્કર થતી હોય છે, અને એ જ્યારે ટક્કર થતી હોય છે એ ટક્કરમાં તમને 3 કરતાં વધારે અણુઓ બરાબર એક જ ટક્કરમાં ભાગ લેતા નહીં જોવા મળે. એનો મતલબ આણ્વિકતાનું મૂલ્ય બોલો 3 કરતાં વધારે નહીં જ હોય. તો આણ્વિકતાનું મૂલ્ય ઊંચું પણ હોતું નથી. આણ્વિકતા કંઈ જ નથી. શું છે? આ અથડામણમાં તમારા કેટલા અણુઓ ભાગ લે છે, અને આ જરૂરી છે. તમે જોજો આગળ હું ક્રિયાવિધિ ભણાવીશ ને, કારણ કે જ્યારે આપણે પ્રક્રિયાઓ કરીશું ને તો પ્રક્રિયાઓ આપણે બીકરમાં કરીશું. બીકરના અંદર આપણે કોઈ વ્હીકલ લઈ લઈશું, દાખલા તરીકે પાણી, અને પાણીના અંદર આ 2 અણુઓ નાખી દઈશું, બે આ અને આ, એ અને બી, અને નાખીને આપણે પ્રક્રિયા કરીશું. પ્રક્રિયા થશે ત્યારે એમની વચ્ચે ટક્કરો થશે. અંદર આપણે નીચેથી ગરમ કરીશું ત્યારે ટક્કર થશે, ત્યારે નિપજ બનશે. તે ટક્કરમાં કોની વચ્ચે ટક્કર થાય છે, શું થાય છે, એ બધું અહીંયા ભણવાનું છે. માટે હું અહીંયા ટક્કર ભણી રહેલો છું. બરાબર. તો મને બતાવો કે તમારી અથડામણમાં ભાગ લેતા પરમાણુઓ, અણુઓ કે આયનોની સંખ્યાને, બરાબર, અથડામણમાં ભાગ લેતા પરમાણુ, અણુઓ કે આયનોની સંખ્યાને શું કહેવાય છે? આણ્વિકતા કહેવામાં આવે છે. બરાબર. યસ. અને આણ્વિકતા જે છે માત્ર કોના માટે લખાય? સાદી પ્રક્રિયાઓ માટે જ લખાય. જે પ્રક્રિયા ટક્કર બતાવતી હોય એના માટે તો સાહેબ ટક્કરનું મૂલ્ય લખાય, એના તો બોલો આણ્વિકતા માત્ર કોના માટે લખાય? સાદી પ્રક્રિયાઓ માટે જ લખાય. આણ્વિકતાનું મૂલ્ય 1 તમને જોવા મળશે. બરાબર. હવે કોઈ કહેશે સાહેબ, કોઈ તમે કહો છો કે સાહેબ 1 અણુ ટક્કરમાં ભાગ લીધો, સાહેબ 1 અણુ વચ્ચે ટક્કર થાય? બેટા થશે. તમે જોજો ઘણી બધી એવી પ્રક્રિયાઓ હશે જેમાં રીઅરેન્જમેન્ટ થશે. બરાબર. પાયબંધ શિફ્ટિંગ થશે. બરાબર. આ અણુ પાયબંધ શિફ્ટ થઈને આવો બની ગયો, એનો મતલબ કે આ એક સ્ટેપ થઈ ગયું. પણ આ સ્ટેપમાં બોલો કેટલા અણુઓ ભાગ લીધો? સાહેબ 1. અને એક જ ટક્કર કહી શકીએ કે ભાઈ આ ટક્કરમાં, બરાબર, આ તબક્કામાં 1 અણુએ ભાગ લીધેલો છે. તો એ વખતે આપણે શું કહીશું? એની આણ્વિકતા 1 કહીશું. હા, તો કોઈ જગ્યાએ તમને કોઈ ટક્કરમાં 2 અણુઓ પણ ભાગ લેતા જોવા મળશે, એ વખતે આપણે કહીશું એની આણ્વિકતા શું છે? 2 છે. અને કોઈ ટક્કરમાં તમને થોડા રેર ચાન્સીસ બહુ ઓછા છે, પણ છતાંય તમને 3 અણુઓ ભાગ લેતા જોવા મળશે, અને જોવા મળે તો આપણે કહી દઈશું એની આણ્વિકતા 3 છે. બરાબર. અને આણ્વિકતાનું મૂલ્ય બોલો 3 કરતાં વધારે લગભગ હોતું નથી. આણ્વિકતાનું મૂલ્ય 0 હોતું નથી. આણ્વિકતાનું મૂલ્ય ઋણ હોતું નથી. આણ્વિકતાનું મૂલ્ય બોલો અપૂર્ણાંક હોય? આણ્વિકતાનું મૂલ્ય અપૂર્ણાંક હોતું નથી. સમજી ગયા આણ્વિકતા કોને કહેવાય? યસ. હવે આપણે કહીશું કે સાહેબ જે પ્રક્રિયાની આણ્વિકતા 1 હોય, બરાબર, જે તબક્કાની આણ્વિકતા 1 હોય, હું એનું નામ રાખવાનું છું 1 આણ્વીય પ્રક્રિયા. અને જે તબક્કાની આણ્વિકતા, જ્યારે ક્રિયાવિધિ ભણાવીશ ને ત્યારે ધ્યાન આપજો, સ્ટેપ લખીશ ને ત્યારે જ્યાં મને આણ્વિકતા 2 જોવા મળશે, હું એને એ તબક્કાનું નામ રાખીશ દ્વિઆણ્વીય પ્રક્રિયા. અને જે તબક્કામાં અથવા જે પ્રક્રિયામાં તમને
ત્રણ આણ્વિકતા જોવા મળશે. હું એનું નામ રાખીશ ત્રિઆણ્વીય પ્રક્રિયા. હું આવું નામ રાખીશ જ્યારે ક્રિયાવિધિ ભણાવીશ ત્યારે. બરાબર. તો જે પ્રક્રિયાની આણ્વિકતા તમને એક જોવા મળશે એનું શું નામ રાખીશું? એકાણ્વીય. જે પ્રક્રિયાની આણ્વિકતા બે જોવા મળશે એનું નામ શું રાખીશું? દ્વિઆણ્વીય પ્રક્રિયા. અને જે પ્રક્રિયાની આણ્વિકતા તમને ત્રણ જોવા મળશે એનું શું નામ રાખીશું? ત્રિઆણ્વીય પ્રક્રિયા. બરાબર. હવે આના ઉદાહરણ પણ હું એક એક આપી દઉં છું એટલે આપણું કામ પૂરું થઈ જાય. તો બોલો, આણ્વિકતા વિશે મેં થોડી માહિતી આપી દીધી. બરાબર. આણ્વિકતા કોને કહેવાય? ફરીથી મને બતાવો. ટક્કરના અંદર અથડામણમાં, બરાબર, આ અથડામણમાં કેટલા પરમાણુઓ ઇન્વોલ્વ છે, ભાગ લે છે, કેટલા અણુઓ ભાગ લે છે, અથવા કેટલા આયનો ભાગ લે છે, બસ એની સંખ્યાને શું કહેવાય છે? એની આણ્વિકતા કહેવાય છે. બોલો, ક્લિયર? યસ. હા, જો કોઈ ટક્કરમાં એક જ અણુ ભાગ લેતો હોય તો બોલો એને શું કહીશું? એકાણ્વીય પ્રક્રિયા. બોલો, કોઈ ટક્કરમાં બે અણુઓ ભાગ લેતા હોય તો બોલો એને શું કહીશું? દ્વિઆણ્વીય. અને કોઈ ટક્કરમાં ત્રણ અણુ ભાગ લેતા હોય તો બોલો શું કહેવાય એને? ત્રિઆણ્વીય પ્રક્રિયા. હા, હવે એક વસ્તુ ધ્યાન આપજો. તમારી સામે મેં આ ત્રણ સાદી પ્રક્રિયાઓ મૂકી દીધી છે. સાદી પ્રક્રિયા અર્થાત કે આ શું બતાવે છે? ટક્કર એક એક ટક્કર બતાવે છે. બરાબર. તો મને બતાવો, આ ટક્કરમાં કેટલા અણુઓ ભાગ લે છે? બે. માટે આની આણ્વિકતા બે. બોલો, આ ટક્કરમાં કેટલા અણુ ભાગ લે છે? માટે આણ્વિકતા એક. બોલો, આ ટક્કરમાં કેટલા અણુ ભાગ લે છે? ત્રણ. માટે આની આણ્વિકતા ત્રણ. તો હું આવું બીજા શબ્દોમાં કહું તો ચાલે. આણ્વિકતા કઈ જ નથી, સાદી પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો જે છે એમની મોલ સંખ્યાનો સરવાળો. બોલો, પ્રક્રિયકોના મોલ સંખ્યા, આ બાજુ મોલ 1 અને આ મોલ 2 અને આ બાજુ મોલ 1. બોલો, કેટલા થઈ ગયા? 3 મોલ. યસ, બરાબર. માટે આણ્વિકતા 3. બોલો, અહીંયા મને બતાવો પ્રક્રિયકોના મોલ કેટલા? 1. માટે બોલો આણ્વિકતા 1. બોલો, અહીંયા મને બતાવો, બોલો પ્રક્રિયકો જે છે એમના મોલની સંખ્યાનો સરવાળો કેટલો? 2. માટે આણ્વિકતા 2. તો બોલો, આણ્વિકતાને બીજા શબ્દોમાં બોલવું હોય તો આવું બોલી શકું. આણ્વિકતા કઈ જ નથી, સાદી પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની મોલ સંખ્યાનો સરવાળો છે. સરસ છે, પણ સાદી પ્રક્રિયા હોવી જોઈએ. ઓકે. હા, હવે કોઈ મને આવું લખીને આપી દે છે, x + 3y gives z, અને બ્રેકેટમાં લખે છે સંકીર્ણ પ્રક્રિયા. હવે મને કોઈ કહે છે સાહેબ આની આણ્વિકતા જણાવો, તો પહેલાં તમારે શું કહેવાનું? સાહેબ આની આણ્વિકતા ના હોય. આ થોડું મને અથડામણ બતાવે છે, આમાં થોડું આવું છે એક એક્સ આવ્યો, વાય આવ્યો, વાય આવ્યો, વાય આવ્યો, આ 3 ને 3 ચારે ચાર એને ટકરાયા અને બની ગયો ઝેડ. એવું થોડું છે? આ એવું છે સાહેબ? આ તો સંકીર્ણ છે, આ ટક્કર થોડી બતાવે છે. આની આણ્વિકતા 4 ના લખાય, આવું ના લખાય કે ભાઈ પ્રક્રિયકોની મોલ સંખ્યાનો સરવાળો 3 ને 1 4, આણ્વિકતા 4, આવું ના લખાય સાહેબ. તો આની આણ્વિકતા લખવી હોય તો તરત જ તમે શું જવાબ આપશો મને? જો નોલેજ હશે તરત જ શું કહેશો કે સાહેબ આની ક્રિયાવિધિ લખો. બરાબર. અમે ક્રિયાવિધિના દરેક સ્ટેપની આણ્વિકતા તમને આપી દઈશું, કારણ કે અમે આણ્વિકતા કોના માટે લખીએ છીએ? સાદી પ્રક્રિયાઓ માટે લખીએ છીએ. અને ક્રિયાવિધિનો દરેક સ્ટેપ સાદી પ્રક્રિયા હોય છે, કારણ કે ક્રિયાવિધિનો દરેક સ્ટેપ આપણને ટક્કર બતાવે છે, એનો મતલબ સાદી પ્રક્રિયા હોય છે. તો બોલો, આની આણ્વિકતા લખાય? ના લખાય. સમજી ગયા? યસ. જો આની આણ્વિકતા લખવી હોય તો તરત જ તમે શું કહેશો? ક્રિયાવિધિ લખો. ચલો, હું ક્રિયાવિધિ લખીને આપું છું આની. બરાબર. મેં આના પર રિસર્ચ કર્યું તો મને ખબર પડી કે પહેલા સ્ટેપમાં કંઈક આવું થઈ રહેલું છે. યસ. બીજા સ્ટેપમાં આવું થઈ રહેલું છે. આમ આ પ્રક્રિયા 2 સ્ટેપમાં થઈ રહેલી છે. એનો મતલબ આ પ્રક્રિયામાં 2 ટક્કર થઈ રહેલી છે. મેં અભ્યાસ કર્યો, રિસર્ચ કર્યું, ત્યારે મને ખબર પડી. પહેલા સ્ટેપમાં શું થાય છે? એક્સ આવ્યો, વાય આવ્યો, વાય આવ્યો, 3 ને 3 ટકરાયા, બની ગયો સી. અને જેવો સી બને છે એના પર આવીને કોણ તૂટી પડે છે? દેન વાય. એટલે શું બની ગયો? ઝેડ. બોલો, કેટલી ટક્કર છે? 2. બોલો, પહેલી ટક્કરની આણ્વિકતા કેટલી? 3. સાહેબ એક્સ આવ્યો, વાય આવ્યો, વાય આવ્યો, 3. બોલો, બીજા સ્ટેપની આણ્વિકતા સાહેબ 2 છે. હા, તો અમે એની ક્રિયાવિધિના સ્ટેપની આણ્વિકતા લખીશું સાહેબ, સંકીર્ણ પ્રક્રિયાની આણ્વિકતા નહીં લખીએ. તો સમજી ગયા છો? આણ્વિકતાનું મૂલ્ય કાં તો 1 હોય, કાં તો 2 હોય, રેર 3 હોય. 3 કરતાં ઊંચું તો લગભગ હોતું નથી. બોલો, આણ્વિકતાનું મૂલ્ય 0 હોય? ના હોય સાહેબ. અને આણ્વિકતાનું મૂલ્ય અપૂર્ણાંક હોય? ના હોય સાહેબ. બોલો, ઋણ હોય? ના હોય. બોલો, આણ્વિકતા સાદી પ્રક્રિયા માટે લખાય કે સંકીર્ણ પ્રક્રિયા માટે? સાદી પ્રક્રિયા માટે. ચલો, આટલું ક્લિયર છે? તો હું આટલા પહેલાં પોઈન્ટો લખાવી દઉં. તો ચલો, લખવાના છે, લખો. ચલો, આણ્વિકતા બરાબર, બ્રેકેટમાં મોલેક્યુલારિટી લખો. પહેલાં વ્યાખ્યા લખો. એકી સાથે
અથડામણમાં ભાગ લેતા પરમાણુઓ, અણુઓ કે આયનોની સંખ્યાને તે અથડામણની આણ્વિકતા કહે છે. તે અથડામણની આણ્વિકતા કહે છે. આણ્વિકતા કહે છે. નીચે લખો. લખો આણ્વિકતાનું મૂલ્ય શૂન્ય, અપૂર્ણાંક, ઋણ કે ઊંચું હોતું નથી. હાયર, ઊંચું હોતું નથી. ખાસ કરીને તેનું મૂલ્ય 1, 2 અને કોઈક વાર 3 જોવા મળે છે. નીચે લખો. આણ્વિકતા માત્ર સાદી પ્રક્રિયાઓ માટે જ લખી શકાય છે. પછી લખો આણ્વિકતા સૈદ્ધાંતિક મૂલ્ય છે. બડા આના માટે કોઈ એક્સપેરિમેન્ટ કરવાની જરૂર નથી. બરાબર. આણ્વિકતા જો કોઈ પણ પ્રક્રિયાની લખવી હોય ને તો તમે પ્રક્રિયાને જોઈને લખી શકો છો. માટે મેં લખાયું છે આણ્વિકતા સૈદ્ધાંતિક મૂલ્ય છે. લખજો આણ્વિકતા સૈદ્ધાંતિક મૂલ્ય છે. કારણ કે બેટા મને બતાવો, આ સાદી પ્રક્રિયા છે. જોઈ લેજો અહીંયા, આ સાદી પ્રક્રિયા છે. બોલો આની આણ્વિકતા, બોલો પ્રક્રિયાને જોઈને કોઈ કેટલી કહેશે? 2. બોલો આ સાદી પ્રક્રિયા છે. બોલો આની આણ્વિકતા કેટલી કહેશે પ્રક્રિયાને જોઈને? 1. બોલો આ સાદી પ્રક્રિયા છે તો મને બતાવો આને, બોલો આની આણ્વિકતા કેટલી હશે? બોલો પ્રક્રિયાને જોઈને 3. બેટા આ પ્રક્રિયા સંકીર્ણ છે. હવે આ એની ક્રિયાવિધિ છે, એના આ 2 સ્ટેપ છે. બરાબર. હવે તમને ખબર છે ક્રિયાવિધિનો હરેક સ્ટેપ સાદી પ્રક્રિયા દર્શાવે છે. તો બોલો મને બતાવો આ સ્ટેપની આણ્વિકતા કેટલી? 3. બોલો આ સ્ટેપની આણ્વિકતા કેટલી? 2. તો બોલો આણ્વિકતા તમે પ્રક્રિયાને જોઈને કહી શકો છો? યસ. પણ તમને એટલી ખબર હોવી જોઈએ કે આ સાદી છે કે નહીં. જો સાદી હોય તો બોલો તરત જ પ્રક્રિયાને જોઈને કહી શકો છો? યસ. બોલો આના માટે એક્સપેરિમેન્ટ કરવા જવાની જરૂર છે? ના. માટે મેં શું લખાવ્યું છે? આણ્વિકતા સૈદ્ધાંતિક મૂલ્ય છે. બરાબર. કારણ કે લખો સાદી પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની મોલ સંખ્યાના સરવાળાને આણ્વિકતા કહે છે. સમજી ગયા ને? મોલ સંખ્યાના સરવાળાને શું કહેવાય છે? આણ્વિકતા. માટે કહી દેવાય 2 સૈદ્ધાંતિક મૂલ્ય છે. ઓકે. નીચે લખો. જો કોઈ પ્રક્રિયાની આણ્વિકતા 1 હોય તો તેવી પ્રક્રિયાને એક આણ્વીય પ્રક્રિયા કહે છે. ઉદાહરણ NH4NO2. જેવું આને હીટ મારું છું એટલે આમાંથી N2 ગેસ અલગ અને 2H2O અલગ. બરાબર. યસ. બોલો આના અંદર
કેટલા અણુઓ ભાગ લે છે અથડામણમાં? એક. માટે બોલો આની આણ્વિકતા 1. બીજું એક્ઝામ્પલ, આ Br2, બરાબર. મેં આના અંદર યુવી નાખી દીધું અને હીટ લગાવું છું. યસ, આનું સમવિભાજન થઈ જાય છે, 1 ઇલેક્ટ્રોન આ બાજુ, 1 ઇલેક્ટ્રોન આ બાજુ, બરાબર. યસ, તો 2 મોલ Br મુક્ત મૂલક તૈયાર. મને બતાવો, બોલો આના અંદર કેટલા અણુઓ ઇન્વોલ્વ છે? બોલો આ ટક્કરમાં 1. તો કહી દો આને એક આણ્વીય પ્રક્રિયા. જેમ કે આ HCl, મેં આને હીટ કર્યો, બરાબર. યસ, આ અલગ થઈ ગયું H+ અને Cl માઇનસમાં. બોલો મને બતાવો કેટલા અણુઓ ઇન્વોલ્વ છે? 1. માટે બોલો આને શું કહેવાય? એક આણ્વીય પ્રક્રિયા, બરાબર. નેક્સ્ટ ઉદાહરણ, આ O2F2 છે, મેં આને હીટ કર્યો, આમાંથી O2 અલગ થઈ ગયો, F2 અલગ થઈ ગયો. બોલો કેટલા અણુઓ ઇન્વોલ્વ છે આમાં? 1. માટે આપણે શું કહીશું? એક આણ્વીય પ્રક્રિયા, બરાબર. તો બોલો આણ્વિકતા પ્રક્રિયાઓને જોઈને કહી શકાય છે. બસ તમને એટલી ખબર હોવી જોઈએ કે આ સાદી છે કે નહીં. જો સાદી પ્રક્રિયા છે તો બસ પ્રક્રિયકોની મોલ સંખ્યાનો સરવાળો જ તમારી આણ્વિકતા છે. ચલો, બરાબર. તો એક આણ્વીય પ્રક્રિયાનું ઉદાહરણ લખી દેજો. ચલો હવે નીચે લખો, જો કોઈ પ્રક્રિયાની આણ્વિકતા 2 હોય તો તેવી પ્રક્રિયાને દ્વિઆણ્વીય પ્રક્રિયા કહે છે. ઉદાહરણ લખી દો, 2HI વિઘટન થઈને H2+I2. બોલો પ્રક્રિયકોના કેટલા અણુઓ ટક્કરમાં ભાગ લે છે? 2. માટે આપણે આને શું કહીશું? દ્વિઆણ્વીય પ્રક્રિયા. લખી દેજો 2HI વાળી. લખો, જે પ્રક્રિયાની આણ્વિકતા 3 હોય તો તેને ત્રિઆણ્વીય પ્રક્રિયા કહે છે. ત્રિઆણ્વીય પ્રક્રિયા કહે છે. ઉદાહરણ, ચલો બેટા, મેં તમને કહી દીધું આ સાદી પ્રક્રિયા છે. તો બોલો મને બતાવો આ અથડામણમાં કેટલા અણુઓ ભાગ લે છે? 3. બોલો આને શું કહેવાય? ત્રિઆણ્વીય પ્રક્રિયા, બરાબર. સેમ એ જ રીતના 2NO + Cl2 gives 2NoCl. ત્રિઆણ્વીય પ્રક્રિયા. ઓકે, તો બેટા મેં તમને આણ્વિકતા વિશે આ લેક્ચરમાં વાત કરી દીધી છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું વેગ નિયમ અભિવ્યક્તિ પર, બરાબર. રેટ લો એક્સપ્રેશન. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં રેટ લો એક્સપ્રેશન તમને બતાવીશું, એના ઉપરથી પ્રક્રિયાક્રમ બતાવીશું. અને એક વખતે પ્રક્રિયાક્રમ ખબર પડી જાય પછી આણ્વિકતા જે ભણી ગયા એ અને પ્રક્રિયાક્રમ એ બંને વચ્ચેનો તફાવત બતાવીશું. અને આ બોર્ડના અંદર પૂછાયેલો છે, તો ત્યાં આપણે આણ્વિકતા આપણી જરૂર પડવાની છે. તો બેટા હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વેગ નિયમ અભિવ્યક્તિ રેટ લો એક્સપ્રેશન તમને બતાવીશું. ઓકે, યસ.